એક સંવાદના માધ્યમથી હું ડોક્ટર કપિલ વ્યાસ હર વખતની જેમ આજે પણ એક સરસ મજાની વાત આપ સૌની સમક્ષ લઈને આવ્યો છું કે હું જેવો ઘરમાં દાખલ થયો, ફ્રેશ થઈને કપડાં બદલીને જરા શાંતિથી આરામ ખુરશીમાં ગોઠવાયો, ત્યાં જ અવાજ આવ્યો, ચા લાવું? પછી જવાબની અપેક્ષા ન રાખતા જ ચા આવી ગઈ. કેમ, આજે કઈ વિચારમાં છો? પત્નીએ પૂછપરછ શરૂ કરી. કેમ? મેં સામું પૂછ્યું, શું થયું છે ઓફિસમાં? ઓફિસમાં કઈ બોલાચાલી થઈ? પત્નીએ મશ્કરી ચાલુ રાખી. છતાં હું મૌન હવામાં તાકતો ગયો અને ચા પીતો ગયો. આ નવી ઓફિસમાં નવા લોકોની વચ્ચે અને આવીને મને ઘણો સમય થઈ ગયો છે, પરંતુ જૂની ઓફિસમાંથી કોઈનો સમ ખાવા પૂરતો પણ પૂછપરછનો પણ ફોન નથી આવ્યો કે તમે શું કરો છો અને ક્યાં છો. જેમની સાથે 8-10 કલાક કામ કરતા એમાંથી કોઈ યાદ પણ નથી કરતું. જે લોકો મારી માટે કોઈની પણ સાથે લડી પડતા, એ પછી સામે સિનિયર હોય કે કોઈ પણ ક્લાયન્ટ, પણ એ બધા આજે મને વિસરી ગયા હોય એવું મને લાગે છે. તો સાયકોલોજીની પ્રોફેસર પત્નીએ ઢૂંકાયું. તો એટલે હું હવે વધુ અસ્વસ્થ થયો અને વધુ મૂંઝાયો અને મનમાં બબડ્યો, આને કંઈ ફરક જ નથી પડતો. મારે તો બહાર પણ એવું જ અને ઘરમાં પણ એવું જ. એવું મનમાં વિચાર્યું. હે પ્રભુ, તું જ રસ્તો દેખાડ, એમ મનમાં વિચાર્યું. મારા આ હાલ જોઈને પત્ની થોડી ગંભીર થઈ. તમારી એક જ તકલીફ છે, એ છે અપેક્ષા. તમે જીવનમાં ખૂબ અપેક્ષા રાખો છો. અને સરસ મજાની એમણે મને વાત કરી, જે આપ સૌએ સમજવા જેવી છે કે હે પ્રભુ, તું મને આમાંથી રસ્તો બતાવ. અને તમે જીવનમાં કોઈની પણ પાસે કોઈ પણ અપેક્ષા રાખવાનું બંધ કરી દો, પછી કઈ દુઃખ નહીં થાય, એવું મારા પત્નીએ કહ્યું. અરે યાર, તું હવે મને પ્રવચન આપવા માંડી. હું ચીડાયો. અરે ના, એવું નથી, હું તમને સમજાવું. એને ધરાર મને સ્ટુડન્ટ બનાવીને સમજાવવા માંડ્યું. બેંકનું એટીએમ કાર્ડ તમને પૈસા કેમ આપે છે? પત્નીએ સવાલ કર્યો. આશ્ચર્યથી આંખો પોળી થઈ. મનમાં વિચાર્યું કે આ કંઈક નવું આવ્યું. પછી ડાયા ડમરા સ્ટુડન્ટની જેમ મેં જવાબ આપ્યો, મારા ખાતામાં પૈસા છે એટલે ડેબિટ કાર્ડ પૈસા આપે છે, એટલે તમે જેટલા જમા કર્યા છે એટલા ખર્ચી શકો, બરાબર ને? સામો વાત કરી. એવી જ રીતે તમે દરેક જણ સાથે એક ખાતું ખોલ્યું છે, જેને કહેવાય છે ઇમોશનલ એકાઉન્ટ. એમાં જ્યાં સુધી બેલેન્સ હશે ત્યાં સુધી એ વપરાશે. જે લોકો તમારી આસપાસ હતા પણ ઇમોશનલ એકાઉન્ટમાં બેલેન્સ ઓછું હતું, એટલે તમે ઓફિસથી બહાર નીકળતા જ બેલેન્સ ખતમ. એટલે નો યાદ, નો કોલ, નથિંગ. કંઈક ગળે ઉતરતું હોય એવું મને લાગ્યું. તમારા ખાસ મિત્રો વિશે પણ એવું જ ફીલ થાય છે. એમના પણ ફોન તમને ઘણા દિવસથી નથી. તો શું એક વિચાર કરાવી દે એવો પત્નીએ પ્રશ્ન પૂછ્યો. ના, મને એવું કંઈ જ ફીલ થતું નથી, મેં સ્પષ્ટતાથી જવાબ આપ્યો. કારણ કે આ બાબતે ભલે વપરાતું ના હોય, પણ તમને ખબર છે આ એકાઉન્ટમાં બંને તરફથી જમા કરેલું ઘણું બેલેન્સ છે, અને એટલે જ અપેક્ષા ભંગ કે દુઃખ નથી થતું. પત્નીએ મારા વિચારોના સમર્થનમાં મોહર મારી. હવે મને કહો, તમને આંબાળા ગામથી મમ્મી પપ્પાના લગભગ રોજ યાદ કરે છે, ફોન કરે છે, એટલે શું કહેવાય? મારી પરીક્ષા લેતી હોય એવા સવાલો પૂછ્યા. મેં મારી પાસે ઇમોશનલ એકાઉન્ટ ભરપૂર બેલેન્સ છે, એટલે થોડા ઢીલા સ્વરે મેં એમને જવાબ આપ્યો. પરંતુ તમે જો પત્નીએ કહ્યું મને કે જો તમે મમ્મી પપ્પાને યાદ કરીને ફોન ના કરો તો શું કહેવાય? પત્નીએ જરા અલગ વળાંક લીધો. મેં જરાક અચકાતા કહ્યું, મારા ઇમોશનલ એકાઉન્ટમાં મમ્મી પપ્પા માટેનું ઇમોશનલ બેલેન્સ ઘણું ઘટી ગયું છે. આટલું ટુકડે કહેતા આંખમાંથી મારે અશ્રુધારા વહેવા લાગી. બસ
આ જે તમારી આંખોમાં જે આંસુ દેખાય છે ને, તે જ તમારું મમ્મી પપ્પા પ્રત્યેનું બેલેન્સ છે, જેને ઇમોશનલ એકાઉન્ટ થયું. અને ફરી એ રિચાર્જ એવો પ્રશ્ન પૂછો. જો ભરપૂર એટલે કે જો ઇમોશનલ એકાઉન્ટમાં બંને તરફથી ભરપૂર બેલેન્સ બતાવે ને, તો પછી અપેક્ષાનો ભંગ ક્યારેય ન થાય અને સંબંધોમાં સુગંધ છે એ જળવાય. અને એક તરફી રિચાર્જ થયા કરે તો દુઃખ જ થાય અને અપેક્ષા ભંગ પણ થાય. પત્નીએ સારાંશ કહ્યો. આ ઇમોશનલ એકાઉન્ટની વ્યાખ્યા એ મને પ્રોફેશનલ અને ઇમોશનલ સંબંધો વચ્ચેની ભેદ રેખા સ્પષ્ટ રીતે સમજાવી દીધી. હવે જો થોડું દૂધ, એટલે મેં કહ્યું હવે જો થોડું દૂધ બેલેન્સ હોય તો બીજી વાર ચા બનાવી આપો ને. મેં મૂડમાં આવીને જવાબ આપ્યો. એકદમ મનમાંથી વાદળો હટી ગયા, જે અપેક્ષાઓ હતી એ વટી ગઈ અને આકાશ સ્પષ્ટ થતું જણાયું. એટલા માટે મિત્રો કે જ્યારે પણ આપણે જરૂરિયાત કરતાં વધુ અપેક્ષાઓ રાખીએ છીએ, ત્યારે આપણે આપણું એકાઉન્ટની અંદર અપેક્ષાનું બેલેન્સ કેટલું છે તે જોવું જોઈએ. અને સાથે સાથે ઇમોશનલ બેલેન્સ પણ આપણું કેટલું છે તે આપણે જાણવું જોઈએ. તો આ વાત કેવી લાગી મિત્રો? જો આપને ગમી હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. થેન્ક યુ સો મચ.